તકલીફ એ રામ માંડલિક જ્યારે રાજ તિલક કરવા એને સતી નાગબાઈ ચારણ મોણિયા ગામની દીકરી આવે રાજાને તિલક કરવા રાજા વિચાર કરે આવી સુંદર કન્યા ચાંદલો માંડે તો મારી બેન ગણાય, ચાંદલો ન માંડે મારી પત્ની ગણાય. એવડો મોટો રાજા જે માં સમાન હતી દીકરી એને ઉપર એને દાન જ બગાડી. એ માએ એક શ્રાપ આપ્યો કે હું સંભાળ રામ માંડલિક તારો મહેલ ત્યાં મસ્જિદ અને ગામ ત્યાં જંગલ. ત્યારે આપણા ગુજરાતનો એક બાદશાહ રાજા નહીં, રાજા આપણા હિન્દુમાં બાદશાહ મુસ્લિમ મોહમ્મદ શાહ કે એ જમાનામાં એને 2 ગઢ ઉપર ચડાઈ કરેલી, પાવાગઢ અને જુનાગઢ. 2 ગામ જીતો એટલે એનું નામ પડ્યું મોહમ્મદ બેગડો કે મોહમ્મદ બેગડો જુનાગઢમાં આવ્યો. જૂનું જુનાગઢ આ કિલ્લામાં હતું, ગામ બહાર વસાવી દીધું. આ ઉપરકોટ કિલ્લાની અંદર હિન્દુ રાજાઓનું રાજ. છેલ્લે મોહમ્મદ બેગડાએ ગામ બહાર વસાવ્યું. ત્યારે દીવના કિલ્લેથી 2 તોપો અહીંયા ઉપરકોટમાં લાવ્યો જે રાખેલી છે. નજર કરો, પહેલી તોપ મોટી નીલમ, અહીંની બાજુમાં છે નાની માણેક. આ બંને તોપ દીવથી અહીંયા આવી, કોઈ વખત ફોડેલી નથી. જૂનું જુનાગઢ બહાર કિલ્લાના રાજા 108. હવે એના ખાલી નામ સાંભળી લો બધા કેવા રાજા હતા. 16 સિક્કા, 16 સામળ, 9 ગણ ને 33 રાહ, 9 નવાબ, 12 બાબી, 13મી ટોપી, 14મો ચોટલો. એને વારી નાખ્યા હિન્દુસ્તાનનો ઓટલો. ચાલો ફટા